जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय जवान जय किसान, खेडूत तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय जवान जय किसान, जय जवान जय किसान, वंदे मातरम, वंदे। नमस्कार दर्शक मित्रों, चक्रवात न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। ગુજરાતભરના જે ખેડૂતો છે એના ઉપર જે વીજ કંપનીઓ દાદાગીરી કરી રહી છે, ખેડૂતોના ખેતરની અંદર તેમની કોઈ પણ પરવાનગી મંજૂરી લીધા વગર આખા ગુજરાતની અંદર એમાં એક ખાસ કરીને અત્યારે મારે વાત કરવી છે ટંકારા પડતરી વિસ્તારની અંદર। ટંકારા તાલુકાના ઘણા બધા ગામોની અંદરથી વીજ લાઈન પસાર થાય છે અને એ વીજ લાઈન ખેડૂતોની કોઈ પણ પરવાનગી વગર દાદાગીરીથી ત્યાં નાખવા માટે જે વીજ કંપનીઓ છે એ દાદાગીરી કરતી હોય, ખેડૂતોને કોઈ પણ પરવાનગી લેતી ન હોય, ત્યારે આવો જ એક કિસ્સો આ ટંકારા તાલુકામાં પણ છે અને ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા આ ખેડૂતો કલેક્ટર કચેરી, મોરબી કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છે। જે રીતે કચ્છ હોય, મોરબી જિલ્લાના મોટાભાગના તાલુકા હળવદ હોય, માળિયા હોય કે આ ટંકારા હોય, તમામ ગામની અંદર આ સ્થિતિ સામે આવી છે। ત્યારે ટંકારા તાલુકાના અત્યારે ઓટાળા, જબલપુર, અમરાપર, હીરાપર, સાવડી સહિતના ઘણા બધા ગામોની અંદર એક વીજ લાઈન જે પસાર થાય છે અને એ વીજ લાઈન કોઈ પણ ખેડૂતોની પરવાનગી લેતી નથી અને ત્યાં જે વીજ લાઈનના પોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આગામી દિવસોમાં આવનાર હોય ત્યારે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને એ વિરોધના પગલે આજે અત્યારે કલેક્ટરશ્રીએ તેમને બોલાવ્યા હતા અને એમની વાત અત્યારે સાંભળવા, એમની વાત મૂકવા માટે અહીંયા આજે મોટા ભાગના ખેડૂતો અહીંયા આવ્યા છે। ત્યારે આગેવાન સાથે પણ આપણે વાત કરીશું અને ખેડૂતો સાથે પણ વાત કરીશું કે શું છે આખો મામલો। ખાસ કરીને અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છો, શું કારણ? સૌથી પહેલાં તો ચક્રવાત ન્યૂઝનું અમારો આજનું પ્રથમ ઇન્ટરવ્યૂ લેવા બદલ હાર્દિક સ્વાગત કરું છું। અમારો ખેડૂતને આજે કલેક્ટર ઓફિસે આવવાનો મેઇન એક જ કારણ છે કે અમને ખેડૂતોને 20% કદાચ ખ્યાલ હશે કે આવી કોઈ લાઈન નીકળે છે, બાકી ગામડામાં ખેતી કરતો ખેડૂત અભણ ખેડૂત છે, એને લાઈન શું, કેવી લાઈન, ક્યાં આવે છે કાંઈ ખબર નથી અને કંપનીના અધિકારીઓ આવી અને સીધી દાદાગીરી જ કરે છે કે ભાઈ તમે અમને અત્યારે નાખવા નહીં દો તો અમે કલેક્ટરમાંથી પોલીસ પ્રોટેક્શન લઈને આવશું અને અમે લાઈન નાખવાના છે। નો ડાઉટ કાયદાની પ્રક્રિયા મુજબ કંપનીને લાઈન નાખવી હોય એમાં ખેડૂતને ક્યાંય વાંધો નથી, પણ કાયદાની અંદર રહીને જ્યારે અત્યારે જે આ લોકોનું જે વર્તન છે એ કાયદાની બહારનું વર્તન છે, એટલે ખેડૂતો નારાજ થયા હતા। એટલે એ લોકોએ કલેક્ટર મારફતે નોટિસ કઢાવી છે ખેડૂતોને કે ભાઈ તમને આવી રીતની કોઈ વીજ લાઈન નીકળે છે, તમારા ખેતરમાં નાખવા દેવામાં વાંધો શું? તો અમે આજે કલેક્ટર સાહેબને એ રજૂઆત કરી છે કે સાહેબ આવી કોઈ લાઈન નીકળે છે અમને ખેડૂતને ખ્યાલ જ નથી, તમારી નોટિસ આવી છે એ નોટિસ માટે થઈને અમે આવ્યા છીએ, બાકી અધરવાઇઝ સાહેબ પ્રાઇવેટ કોઈ પણ કંપની આવી અને ગમે ત્યાં ખેતરની માલી પર સર્વે કરવા માંડે કે ખાડા ખોદવા માંડે તો સાહેબ અમારે ખોદવા દેવાના? તો સાહેબે કીધું કે ના। તો આ લોકો એમ કહે છે કે અમે જાનમાળ પાસે એવું તો એનું ક્યુ પ્રૂફ લઈ શકીએ કે જામનગર ટ્રાન્સમિશનના માણસો છે કે અન્ય કોઈ માણસો છે, એટલા માટે સાહેબ અમે કામ માટે કરવાની ના આપી, અમારે કામ નથી કરવા દેવું। સાહેબ આપની નોટિસ મળી તો અમે ખેડૂત કેમ આપની સમક્ષ તરત હાજર રહ્યા છીએ? એટલા માટે કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા છે અને કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ તમે આ લોકોને પહેલાં સાંભળો, પછી તમારે જે કાંઈ કાર્યક્રમ હોય એ કાર્યક્રમ કરશો। અમે સાહેબને એવી રજૂઆત કરવા માગીએ છીએ કે જે ગામનો ખેડૂત, જે ગામનો સર્વે નંબર, જેટલા અસરગ્રસ્ત ખેડૂત, પોલ આવતો હોય એ ખેડૂત, તારના રેસા આવતા હોય એ ખેડૂત, બધાને બોલાવો, લોક દરબાર યોજો, તમારા ટંકારના મામલતદારશ્રીને, સર્કલશ્રીને સાથે રાખો, પછી ખેડૂત તમને ખેતરમાં ન ગરવા દેતા હોય તો સાહેબ એમ કહી શકે કે અમને ખેડૂત ખેતરમાં ગરવા નથી દેતા। ઓનલી ફોર કંપનીના માણસો 4 જણા આવતા હોય અને ધાક ધમકી કરતા સાહેબ અમે કેવી રીતે નક્કી કરી શકીએ કે આ જામનગર ટ્રાન્સમિશન લિમિટેડના માણસો છે? એટલા માટે અમે એમ કહીએ છીએ કે સ્થાનિક મામલતદાર ઓફિસમાંથી સર્કલ આવે, અમે એવું નથી કહેતા તો ખેતરે ખેતરે મામલતદાર સાહેબ આવે, રેવન્યુ તલાટીની નિમણૂક કરે, ભાઈ આટલા આટલા ગામમાં વીજપોલ આવે, આટલા આટલા ખેડૂતમાં તારના રેસા આવે, આનો કોરિડોર આવે। કોઈ પણ કંપનીએ કાંઈ પણ ગાઈડલાઈન આપ્યા વિના ખેડૂતના ખેતરમાં બળજબરીથી કામ ચાલુ કર્યું છે, એટલા માટે અમારે સાહેબ પાસે આજે પ્રત્યક્ષ આવવાનું થયું છે।
સાહેબ અત્યારે તમને સાંભળ્યા શું આગામી કામગીરી? સાહેબે અમને આજે સાંભળ્યા છે. 4 ગામને આજે અમને નોટિસ આવી હતી. 4 ગામ માટે ખેડૂતો અમે આવ્યા છીએ. હજી કાલની મુદ્દત અમારા પાસે છે. કાલે હજી 4 ગામને અમારે આવવાનું છે. આ જ સંખ્યામાં આ જ રીતે આવી જ રીતે વ્યવસ્થિત અમારે સાહેબ જોડે ચર્ચા કરવાની. અમારે ક્યાંય કાયદો હાથમાં લઈને કામ કરવું નથી. અમારે કોઈને કાંઈ લાઈન નથી નાખવા દેવી એવી વાત નથી. આ લોકો એમ કહે છે કે ભારત સરકારની ગુજરાત સરકારની લાઈન છે. ગુજરાત સરકારની લાઈન હોય તો પછી સરકાર નોટિસ આપે ને. જામનગર ટ્રાન્સમિશન લિમિટેડ શું કામ નોટિસ આપે? આ પેલો સળગતો સવાલ છે. જામનગર ટ્રાન્સમિશન અમને શું કામ ભાઈ નોટિસ આપે? સરકારને વિકાસ કરવો છે. અમે વિકાસના સહભાગી થવા ખેડૂત તૈયાર છીએ. પણ સરકાર એમ કહેતી હોય, પ્રાઇવેટ કંપની એમ કહેતી હોય કે ભાઈ યોગેશભાઈનો વિકાસ કરી અને જીતુભાઈનું નુકસાની થતું હોય તો આવો વિકાસ કે આવું કાયદામાં ક્યાંય પ્રવર્ધન છે નહીં. ખેડૂતની છાતી ઉપર પગ મૂકીને વિકાસ થતો હોય તો આવો વિકાસ કે કાયદાની માલિપા જોગવાઈમાં છે નહીં. એટલા માટે અમે કાયદાકીય લડત લડવી પડશે તો લડશું. અમારે કિસાન સંઘના સમર્થન સાથે મેદાનમાં ઉતરવું પડશે તો ઉતરશું. પણ અમને પહેલાં કંપની અને સરકાર પૂરી માહિતી આપે. આવડી લાઈન નીકળવાની છે, આટલો કોરિડોર આવે છે, આટલા વીઘા ખેડૂતની જમીન બરબાદ થવાની છે. આ ખેડૂતને ભવિષ્યમાં બિનખેતી કરવી હોય તો નહીં વેચાય. સરકારની સામે ખેડૂતને કે પબ્લિકને કોઈ સાહેબ આક્રોશ નથી. 50 વીઘા જમીન હોય ને, 50 વીઘા જમીનનો ખંડ, એમાંથી એક તારના રેસા અને પોલ આવી જાય ને એટલે જે 35 લાખવાળી જમીન રહીને એ 10 લાખમાં કોઈ ખેતર દલાલ જોવા લઈ આવ્યો હોય ને તો પાર્ટી એમ કે આમાં તો તાર નીકળ્યા છે, આમાં તો થાંભલો છે, આ આપણે ખેતર નથી લેવું. જે 35 લાખની વેલ્યુએશન છે 10 લાખે થઈ જાય છે. આ બળતરા છે. બાકી વિકાસમાં સહભાગી જ છે ખેડૂત. ખેડૂતને કોઈ વિકાસ નથી કરવા દેવો સરકારને એવો કોઈ ઈરાદો જ નથી. પણ સાહેબ અમારે છાતી ઉપર પગ મૂકીને તમે વિકાસ કરવાની વાત કરતા હો તો કાયદામાં ક્યાંય એવું પ્રાવધાન નથી. તો અમે એ વિકાસ તો નહીં કરવા દઈ. અત્યારે અમારી 2 દિવસની મુદત છે. 2 દિવસની મુદત અમે લઈ લેશું. પછી અમારે સ્પષ્ટ માગણી છે કે અમારા એરિયામાં લાઈન નથી નાખવાની. દરિયા કાંઠે કાંઠે નાખ દો ને, સર્વે કરો ને, અમને ક્યાં વાંધો છે? ખરાબામાં નાખો. ખેડૂતનું ખેતરની બાજુમાં ખરાબ હોય તો એમ કહે કે ભાઈ લાઈન ચેન્જીસ નથી થતી. તો ભાઈ પવનચક્કી સાઈડ નડતી હોય તો કેમ લાઈન ચેન્જીસ થઈ જાય? તો કેમ ટર્નિંગ મારી દો? તો ખેડૂતનું ખેતર બચાવવા માટે 15 ફૂટ દૂર ખરાબ હોય તો અહીંયા તમે કેમ ના લઈ શકો? પોઈન્ટ ટુ પોઈન્ટ રજૂઆત દરેક કરશું. ખેડૂતની સાથે 100% લડત લડવાના છીએ. અમે આમાંથી બધાએ નક્કી જ કર્યું છે કે વાંઢિયામાં જે મુદ્દો ઉઈપોળો છે એ મુદ્દો જ આપણે અહીંયા બને છે ને આપણે બનવાનો છે. પણ આપણી છાતી ઉપર રાખીને જો વિકાસ કરતા હોય તો એવા વિકાસ અમારે નથી જોતો. જે રીતે દર વખતે ખેડૂતોનો જ ભોગ લેવાતો હોય છે, ખેડૂતો અત્યાર સુધી હજી પણ વિકાસમાં સહભાગી થવા તૈયાર જ છે. પણ એની જે ગાઈડલાઇન્સ હોય એ ફોલો કરવામાં આવે. સીધા જ આવી અને પોલ નાખવા માંડે, સર્વે કરવા માંડે તો એ યોગ્ય નથી એવી વાત અત્યારે અહીંયા ખેડૂતો કરી રહ્યા છે. અને ખેડૂત પણ આપણી સાથે છે. શું કહેશો? પહેલાં તો અમારે આ લાઈન જ નથી જોતી. કારણ કે આ લાઈન બીજેથી જતી હોય ખરાબામાં તો અમારામાં શું કામ નાખે છે? અને બીજું એક આ વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં છે લાઈન, તો અમને વાણિજ્ય હેતુ માટે વળતર કેમ ન આપી શકે? આ લોકો કેમ જંત્રી પ્રમાણેનું કહે છે? અમારું એ જ કહેવાનું થાય છે. જે રીતે વાત આવે છે કે ખેડૂતોને યોગ્ય વળતર પણ ઘણા બધા ગામમાં મળતું નથી, ત્યારે વળતરની પણ યોગ્ય માંગ છે. અને ખાસ કરીને વાણિજ્ય લાઈન હોય તો એ પ્રકારનું એમને વળતર ચૂકવવું જોઈએ. શું કહેશો તમે? લાઈન આમ તો જોઈએ ને તો સાહેબ ખેડૂતોને કોઈ લાઈન આવે એની મંજૂર જ નથી. એનું કારણ તમને કહું કે લાઈન આવવાથી ઘણી બધી નુકસાની થાય છે. એક તો જમીનની કિંમત ઘટી જાય છે. તે પછી ખેડૂત નીચે જે કામ કરતો હોય એ લાઈનના જે તાર ને એ બધા નીકળતા હોય ને તો અમે જાણ્યું ને તો એ તારની નીચે જે ખેડૂત કામ કરતા હોય તેની સેફટી નથી. આનું ઉપર થોડુંક અમારે જોવું જોઈએ ને. બીજું કે આજ અમારી જમીન અમારા બાપ દાદાએ જ્યારે પેટે પાટા બાંધી અને જે હાંચવી છે અને એ જમીનને અમે અધર કંપનીઓવાળાને ગમે ત્યારે પોલ નાખવા દઈ, લાઈન નાખવા દઈ અને અમારી જમીન ઝીરો થઈ જતી હોય તો સાહેબ અમારે શું કરવાનું કહો તમે મને? આજે અમારી ખેડૂતની વેદના છે, અમારી જમીન બચાવવા માટેની છે ને, એટલા માટે કલેક્ટર સાહેબે જે નોટિસ આપી છે કોઈ પ્રકારની અમને જાણ નથી થઈ, કોઈ પ્રકારની અમને ખબર નથી શું લાઈન છે. આ તે સીધી કલેક્ટર સાહેબે નોટિસ આપીને તમારે મુદ્દત હાજર થવાનું, એટલા માટે અમે સાહેબ પાસે અત્યારે બોલાવ્યા. એટલે મેં આ બધા ખેડૂતો આવ્યા છે. અમને 2 તબક્કામાં ટંકારા તાલુકાના ખેડૂતોને બોલાવ્યા છે, કોઈને 15 તારીખે, કોઈને 16 તારીખે. પણ અંદરથી ખેડૂતોનો જ્વાળ જેટલો છે ને તો ખેડૂતો રહી નથી શકતા. અને બધાય ખેડૂતો 15 તારીખ વાળા આવ્યા છે, 16 તારીખ વાળા આવ્યા છે અને અધર બીજા પણ ખેડૂતો બધા આજે કલેક્ટર સાહેબને સાંભળવા માટે આવ્યા છે. બસ ખાસ કરીને આજે કલેક્ટરશ્રીએ આ તમામ જે વાત છે એ વાત સાંભળી છે. ત્યારે અન્ય ખેડૂત આપણી સાથે છે. શું કહેશો?
હું વ્રજ રાજપરા, હું નાનો ખેડૂતનો જ દીકરો છું ને હું ભણીને જ આગળ વધ્યો છું. અમારે જમીન ઓછી છે. હવે માની લ્યો કોઈક 5 વીઘાવાળો જમીનનો માલિક છે, એના માથેથી આ થાંભલો આવ્યો એમાં, તો હવે એ બચાડો એના માથે રોજીરોટી હોય તો એ આગળ કરશે શું? પછી તમે એમ કહો છો કે હાલો એ ભાઈએ કીધું કે એની વેલ્યુએશન ડાઉન થઈ જશે, એ કદાચ વેચવા જશે તો એને શું સમજવાનું? પછી પાકમાં નુકસાની આવે, એનું રિએક્શન એવું નીકળતું હોય, તારમાંથી કાંઈ નાનો મોટો થાંભલો નથી, બહુ મોટો થાંભલો નીકળે છે, તો એનું રિએક્શન પાકમાં આવે, એનું શું સમજવાનું અમારે? આ અમારી રજૂઆત છે. ભલે કોઈ આગળ ન વધે કે ન વધે, અમે વધશું આગળ. અમે આનો પૂરેપૂરો બધું અમે આગળ વધશું ને કરશું બધું. જે રીતે ખેડૂતોની વેદના છે એ સરકારને સાંભળવી જોઈએ. સરકારના કોઈ પણ ખરાબાની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાંધકામ કોઈની મંજૂરી પરવાના વગર લે છે તો ત્યાં દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવતું હોય છે. જો સરકારને સરકારી જમીન ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ થાય એ યોગ્ય નથી તો ખેડૂતોના ખેતરની અંદર પણ ગમે ત્યારે કોઈ કંપની આવી ખેડૂતને એમ કહી દે કે ભાઈ તમે બહાર નીકળો, અમારે થાંભલા નાખવા છે, તો આ કેટલું યોગ્ય? સરકારને પોતાના ખરાબા બચાવવા છે, પરંતુ ખેડૂતના ખેતરમાં મોલ ઊભા હોય, કપાસ હોય, મગફળીના, તો ત્યાં સીધા આવી અને પોલ ખોલવા માટે અહીંયા પોલ નાખી દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારની મંજૂરી લેતા નથી. તો આ યોગ્ય નથી એવી માંગ સાથે અત્યારે ખેડૂતો અહીંયા રજૂઆતો કરી છે. યોગેશભાઈ, આમાં એક સવાલ અમારા ખેડૂતોનો એ પણ થાય છે કે રિલાયન્સનો મોલ હોય, અદાણીનો મોલ હોય, ખાલી આપણે વાહન પાર્કિંગ કરીએ ને તો 50 રૂપિયા લગાડે. કેટલા? અને એમ કે તમારું વાહન અહીંથી ઉપાડ લ્યો. આ તો વડીલો અમારા બાપ દાદાની જમીન છે અને તમે આવીને પરબારા અંદર બેસી જવું છે અને એ દાદાગીરીથી બેહવું છે, તો આ વસ્તુ તો ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. જે રીતે અહીંયા જય જવાન જય કિસાનના નારા સાથે અત્યારે ખેડૂતોએ પોતાની માંગ કલેક્ટરમાં મૂકી છે. આગામી દિવસોમાં પણ હજી આવતીકાલે પણ ઘણા બધા ખેડૂતો કલેક્ટર કચેરીએ આવતીકાલે પણ પહોંચવાના